હવે સમાચારોમાં આગળ વાત કરીએ તો સુરત શહેર સહિત જિલ્લામાં ચોમાસાની શરૂઆત ધમાકેદાર થઈ ગઈ છે। ત્યારે 22મી જૂને રાત્રે મુશળધાર વરસાદ ખાબક્યા બાદ આજે 23મી જૂને વહેલી સવારે મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે। ત્યારે શહેર અને જિલ્લામાં ધોધમાર વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારો પાણીમાં જાણે ગરકાવ થઈ ગયા છે અને સુરત મહાનગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરીના જાણે ધજાગરા ઉડી ગયા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। ત્યારે આ વાત અમે નહીં પરંતુ ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટના દ્રશ્યો કહી રહ્યા છે। સુરત શહેરમાં જે રીતે વરસાદી માહોલ જામ્યો છે, હવામાન વિભાગની આગાહી વચ્ચે સુરત શહેર બેટમાં ફેરવાયું છે। સુરતના ઠેર ઠેર વિસ્તારોમાં પાણી ભરાવાની ઘટનાઓ પણ સામે આવી છે। પ્રી મોન્સૂનની કામગીરીના ધજાગરા જોવા મળી રહ્યા છે। સાથોસાથ માર્કેટની વાત કરવામાં આવે, હીરા બજારની વાત કરવામાં આવે તો અસંખ્ય વાહનો પાણીમાં ગરકાવ થયા છે અને અસંખ્ય વાહનો પણ બંધ થવાની નોબત પડી રહી છે। આપ આ સીધા દ્રશ્યો જોઈ રહ્યા છો, વરાછા મેન રોડ વિસ્તારના દ્રશ્યો છે। અસંખ્ય વાહનો પાણીમાં ગરકાવ થયા છે, ગોઠણ સમા પાણી ભરાયા છે, તેને લઈને ટ્રાફિકના દ્રશ્યો પણ સામે આવ્યા છે। મહત્વની વાત એ છે કે જે રીતે હવામાન વિભાગની આગાહી છે, ત્યારે આગાહી વચ્ચે સુરત શહેરમાં વરસાદ પડી રહ્યો છે, તેને લઈને લોકોને હાલાકીનો સામનો કરવાની નોબત પડી રહી છે। વરાછાનો જે મેન રોડ છે તે પણ બંધ થવાની શક્યતાઓ સેવાઈ રહી છે, કારણ કે જે રીતે ટ્રાફિકના દ્રશ્યો સર્જાયા છે, બંને સાઈડ ગોઠણ સમા પાણી ભરાયા છે, તેને લઈને અસંખ્ય વાહનોને હાલાકીનો સામનો કરવાની નોબત પડી રહી છે। મહત્વની વાત એ છે કે હવામાન વિભાગની આગાહી વચ્ચે સુરત શહેર સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતને મેઘરાજાએ કમરોળ્યું છે, ત્યારે હજુ પણ આગામી 3 દિવસમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। ત્યારે આજે શાળાઓમાં પણ રજાઓ જાહેર કરી દેવામાં આવે છે। સાથોસાથ જે નાના કારખાનાઓ છે, જે રત્ન કલાકારોને પણ કેટલાક કારખાનાઓ રજા જાહેર કરી દેવામાં આવી છે। મહત્વની વાત એ છે કે જે રીતે હવામાન વિભાગ આગાહી વચ્ચે સતત મેઘરાજા મન મૂકીને સુરત શહેરમાં વરસી રહ્યા છે।